હાલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ। તો આપણે નીકળી ગયા છે બજારમાં જવા માટે। તો આ છે કયો રસ્તો એ તો ખબર નથી મને બરોબર, પણ આપણે બજારમાં આવી ગયા છે। તો આ તમે જોઈ લ્યો। રાજુ આજે કઈ કઈ બાજુ સ્કૂટર ચલાવે એ તો ખબર નથી। કાલે હનુમાન જયંતિ હતી એટલે સરસ મજાનું બધા ડેકોરેશન છે। અને આમ જુઓ તમે, રાજકોટમાં તો બપોર વચારે અમુક દુકાનો જ ખુલ્લી હોય, બાકી તો બંધ હોય। તો ચોલીઓ અને એની દુકાનો ખુલ્લી છે, બાકીની દુકાનો બધી બંધ છે। તો હવે રાજુ મને કઈ બાજુ લઈ જાય છે એ તો ખબર નથી, પણ અમે જઈ રહ્યા છીએ ચૂલો રિપેરિંગ કરવા માટે કંસારા બજારમાં। તો હવે એમને તો ગલીઓમાંથી લઈ જવાની ટેવ, એટલે આ ગલીમાંથી લઈ જાય। તો આ આવી ગયું રાજકોટનું કંસારા બજાર બરોબર। તો તમે જોઈ લ્યો, અહીંયા તમને બધી જાતની વસ્તુ મળી જાય। એક વસ્તુ તમને રસોડાની બધી મળી જાય, સ્ટીલ, પ્લાસ્ટિક બધી આ કંસારા બજારમાં મળી જશે તમને। આપણે કરાવવાનો છે ચૂલો રિપેરિંગ। આપણે આવી ગયા છે, તો હવે ગોતીએ છીએ અમે ચૂલાવાળાને બરોબર। તો ચાલો ચૂલો મૂકી દઈએ રિપેરિંગમાં। તો રાજુ ભૂલી ગયા છે દુકાન, એટલે દુકાન ગોતે છે। તો આપણે જોઈએ કે દુકાન ક્યાં છે। લગભગ તો નજીકમાં જ છે એમ લાગે છે, પણ એ વિચારે છે કે કઈ બાજુ દુકાન છે। તો અમે લોકો પાછા રિટર્ન હવે દુકાન ગોતવા જઈ રહ્યા છે। તો ફાઇનલી હવે આપણે દુકાને પહોંચી ગયા। અને આ તમે જોઈ લ્યો કેટલી સગડી છે। અહીંયા તમને સ્ટીલની સગડી મળી જાય, પતરાની મળી જાય, મોટી સગડી મળી જાય, સિંગલ મળી જાય, ડબલ પણ મળી જાય તમને। તો અમે લોકોએ ચૂલો રિપેરિંગ માટે મૂકી દીધો છે। ને આ છે રાજકોટનું કંસારા બજાર। તો અમારે ચૂલામાં કાળું મેસ જેવું થાય છે, એટલા માટે આપણે રિપેરિંગ મૂકીએ છીએ। તો અમે લોકો હવે રિપેરિંગ ચૂલો મૂકી અને ઘરે જઈ રહ્યા છે। ને આ આવી ગયું રાજકોટની સોની બજાર બરાબર। તો એ બાજુ સોની બજાર, હવે આવશે ગુંદાવાડી આગળ। તો આ બાજુ તમને બધે જ્વેલરીસની દુકાનો મળે, સોનું વેચાતું હોય જસ્ટ બધું બરાબર। હવે આપણે ગુંદાવાડી બાજુ જાશું, પણ ગુંદાવાડીમાં તો કાંઈ કામ નથી એટલે સીધા ઘરે જાશું, કેમ કે બપોરના 2 જેવું થાય છે, 2 વાગી ગયા છે, એટલે તડકો ફૂલ છે માથે બરાબર। હાલો ફ્રેન્ડ, તો હવે આપણે પાછા તૈયાર થઈ ગયા બજારમાં જવા માટે। સવારે નહીં, બપોરે પણ ગયા હતા બરાબર। તો આગળ તમે જોયું તો એ વિડીયોમાં આપણે બપોરે ગયા હતા। તો શું લઈ આવ્યા ને ચૂલો રિપેરિંગ કરવાનો મૂકી આવ્યા એ તો તમે જોયું જ આગળમાં। ને શું લઈ આવ્યા અમે બજારમાંથી એ તમને હું આગળ વિડીયોમાં બતાવીશ। ને આ બધા મને જોવે છે તો તમને બતાવું, ચાલો। બે અમારા મોઢા સામે જોવે છે, નમસ્તે બેસી ગઈ છે આ 2 જણીઓને। સવાર ને બપોરે હું ન ઉઠાડું ને તો હોતી કેટલા વાગે એ ખબર નથી પડતી બેને બરાબર। એટલી હું કે ઓલો જિમ્મેદાર વગરના માણસો એમ બરાબર। સવારે 9:30 ઉઠાડ્યા, તે માંડ ઉઠીને નીચે આવ્યા। ને આજે રાજુને છે બુધવાર। તો ચાલો હવે આપણે તૈયાર થઈ ગયા છે, તો ચાલો પાછા ફરીથી જાશું આપણે બજારમાં। માર્કેટમાં કેરી આવી ગઈ છે, ઘણા ટાઈમથી આવી ગઈ, પણ અત્યારે સસ્તી લાગે છે એટલે જાજી કેરી જોવા મળી છે, બાકી આટલી બધી કેરી હોતી નથી। તો આ તમે જોઈ શકો છો, કેરી 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 કેરી। આપણે ફરીથી હવે જુબેલી માર્કેટ પહોંચી ગયા, અને હવે થોડું ઘણું શાક લઈ લઈશું, પછી એ લેવા જાશું ચૂલો। આ બાજુ ફ્રૂટ માર્કેટ આવી ગઈ, અને આ બાજુ શાક માર્કેટ। આપણે રીંગણ ને એવું લેવાનું છે, તો ઉતરી જશું અહીંયા।
અત્યારે અમે લોકો હવે ઘરે આવી ગયા ને આપણે ચૂલો રિપેરિંગ થઈ ગયો, બરોબર. તો આ નવો નખાવી આવ્યા છે, આ ચાલુ કરવાનું. આમ જો કેવડા મોટા મોટા નાખી દીધા છે, નવા નાખી દીધા, બરોબર. તો ચૂલો રિપેરિંગ થઈ ગયો. હવે આપણે પહેલી વાર રિપેરિંગ કરીને આવ્યો ને, હવે આપણે ચા બનાવશું. મેસવાળું તપેલું થાય છે કે નહીં જોવા હાટું થઈને, બરોબર. તો હમણાં બાટલો ચાલુ થઈ જાય એટલે પહેલાં આપણે ચા ને કોફી બનાવશું હો. હા, સરસ મજાનું આ બદલાવી નાખ્યું. તો 370 કે 80 રૂપિયા થયા છે. હવે ટૂંક સમયમાં આને આપણે રાજીનામું આપશું. દિવાળી આવે એટલે નવો ચૂલો લઈ આવશું આપણે. આજે જોઈ આવ્યા છે 3000 વાળો, આ 2000 રૂપિયા અમે લોકોએ લીધો તો 1500 રૂપિયા હતા, 2000 થઈ ગયા. હવે તો 8 વર્ષ જૂનો ચૂલો છે આપણે, એટલે સગડી ચૂલો બી કહેવાય. હવે આપણે સ્ટીલનો લઈ આવશો નવો જ, બરાબર. તો એ દિવાળીએ લઈશું, તો દિવાળી સુધી આપણે ચલાવી લઈએ. તો ચાલો કરીએ હવે. તો ફાઇનલી હવે હું જે વસ્તુ લઈ આવી હતી એ આ છે. તો આ તમે જોઈ શકો છો, સરસ મજાનો થાલો કહેવાય. પછી આને તડકો મારવાનું લોહી કહેવાય, જી કહેવાય એ. તો આ મેં લઈ આવ્યા છે. તો આ મેં 500 રૂપિયામાં 2 વસ્તુ આપણે લઈ આવ્યા છે, કેમ કે મારે ઘણીવાર તડકા મારવા હોય એટલા માટે. ઓલું હતું પણ એ ભાઈનું હતું, તો આપણે પણ નવું લઈ આવ્યા છે. અને રસોઈ બસોઈ આપણી થઈ ગઈ ને છોકરાઓ જમીને વયા ગયા છે. તો ચાલો હવે આપણે પણ આ વિડીયોને અહીંયા જ એડ કરશું.